નમસ્કાર. મંગળના 1200 પ્રભાવ. આ પ્રભાવ જન્મ કુંડીના આધારે રહેશે. મંગળ જન્મ કુંડીના પહેલા ભાવમાં બેસેલ છે તો તેજસ્વી શરીર લીડરશીપનો ગુણ હોય છે. ઉપરાંત આ વ્યક્તિ સાહસી હોય છે. મંગળ કુંડીના બીજા ભાવમાં હોય તો પારિવારિક લડાઈ ઝઘડા, કઠોર વાણી અને ધનહાનિ કરાવે છે. મંગળ કુંડીના ત્રીજા ભાવમાં હોય તો સાહસી ભાઈનો સહયોગ મળે છે. સેના અને ખેલકૂદમાં સફળ બનાવે છે. મંગળ કુંડીના ચોથા ભાવમાં હોય તો ઘરમાં તણાવ, માતાથી દોરી અને વાહન દુર્ઘટનાનો યોગ બનાવે છે. મંગળ કુંડીના પાંચમા ભાવમાં હશે તો સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા, સારો આત્મવિશ્વાસ અને પ્રેમ સંબંધો સફળ બનાવે છે. મંગળ કુંડીના છઠ્ઠા ભાવમાં હોય તો શત્રુઓ પર વિજય, કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા અને રોગ સામે રક્ષણ આપે છે. મંગળ કુંડીના સાતમા ભાવમાં હોય તો લગ્ન જીવનમાં લડાઈ ઝઘડા, જીવન સાથીથી છૂટાછેડાનો માહોલ બનાવે છે. મંગળ કુંડીના આઠમા ભાવમાં હોય તો અચાનક દુર્ઘટના, અજાણ્યો ડર અને ઈજા થવાના યોગ બનાવે છે. મંગળ કુંડીના નવમા ભાવમાં હોય તો ભાગીનો સાથ મળે છે, વ્યક્તિને સાહસી બનાવે છે અને ધાર્મિક બનાવે છે. મંગળ કુંડીના 10મા ભાવમાં હોય તો પ્રશાસન, પોલીસ, આર્મી અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સફળતા મળે છે. મંગળ કુંડીના 11મા ભાવમાં હોય તો મોટા ભાઈ બહેનનો સહયોગ, ધન લાભના યોગ અને આવકમાં વૃદ્ધિ કરે છે. મંગળ કુંડીના 12મા ભાવમાં હોય તો રક્ત વિકાર, અનિદ્રા અને ગુપ્ત શત્રુથી પરેશાન થવું પડે છે.